સ્કૂલ ડેઝ રાજેશભાઈ મહેતા દ્વારા બનાવેલું બહુ સુંદર મેસેજ આપતું આ ફિલ્મ આજે જૂનાગઢ રાજગોર બ્રહ્મ સમાજને સુરત સિનેપ્લેક્સમાં બતાવવામાં આવ્યું અને બોડી સંખ્યામાં આ આપણી જ્ઞાતિજનોએ આ ફિલ્મ જોયું. આ ફિલ્મની અંદર એવો સંદેશ આપ્યો છે કે આજનું જે યુવાધન જે છે એ નશાના રવાડે ચડી જાય છે અને એ નશાના રવાડે ચડે છે. એમાં એક સંદેશ એ પણ છે કે માતા પિતાએ બાળક ક્યાં જાય છે, કેમ ફરે છે, શું કરે છે એની પર ધ્યાન રાખવું જોઈએ અને એ બાળકને કેવા મિત્રો સાથે ફરે છે, સાચા મિત્ર કોણ છે અને ખરાબ મિત્ર કોણ છે એનું પણ એને નજર રાખવી જોઈએ. આવા શુભ સંદેશનું આ ફિલ્મ રાજેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. હું તો એમ કહું છું કે આ ફિલ્મ દરેક શાળા, કોલેજ અને મહાવિદ્યાલયોમાં બતાવવું જોઈએ, શિક્ષકોએ જોવું જોઈએ અને દરેકે આ ફિલ્મમાંથી એક સરસ મજાનો બોધ જે છે આપેલો છે એ લેવો જોઈએ. રાજેશભાઈ મહેતા પ્રસ્તુત સ્કૂલ ડેઝ ગુજરાતી મૂવી આજે અમે પૂરા પરિવાર સાથે જૂનાગઢના સુરત સિનેપ્લેક્સમાં અમે જોવા આવેલા હતા. આજે આ પિક્ચર અમે જોયું તો પિક્ચર ગુજરાતી સિનેમાના હિસ્ટ્રીમાં કદાચ ખરેખર આવું પહેલું પિક્ચર હશે, કારણ કે આ પિક્ચરની અંદર આજે વર્તમાન સમાજની અંદર અને ખાસ કરીને ટીનેજર્સથી યંગસ્ટર છે જે અત્યારે ડ્રગ્સના દૂષણમાં, વ્યસનના દૂષણમાં, સિગરેટના દૂષણમાં જે અત્યારે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યંગસ્ટર ટીનેજર છે અત્યારે સપડાઈ ગયા છે. તો એને લગતું આ ખાસ પિક્ચર છે. દરેક વિદ્યાર્થીઓએ, દરેક મા બાપે આ પિક્ચર અચૂક એકવાર જોયા જેવું છે, પૂરા ફેમિલી સાથે જોયા જેવું છે. આ પિક્ચર બહુ સરસ લાગ્યું. રાજેશ મહેતાનું પિક્ચર છે, ખૂબ જ મજા આવી અને દરેક વિદ્યાર્થીઓને આમાંથી ખાસ સંદેશો લેવાનો છે અને મા બાપને પણ જોવાનું કે આપણા મા બાપને આપણે એની ઈચ્છાઓ પૂરી કરીએ છીએ, એના મિત્રો કોણ છે, કોની સાથે જાય છે એ તપાસ કરવી જોઈએ આપણે. અને એ બાળકને ભલે આપણે કહેતા હોય તો એના મા બાપ કહે તો ગમતું નથી, પરંતુ એનું ભવિષ્ય એમાં ઉજળું છે અને મા બાપે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણો બાળક કઈ રીતે મોડા વહેલો ક્યાં જાય છે. અને મિત્રોનો સંગ છે એ ખાસ ભાગ ભજવે છે આમાં. એના એક મિત્ર એને કેટલો હોશિયાર વિદ્યાર્થી હતો, ટોપ 10 વિદ્યાર્થીમાંથી તે પોતે ડ્રગ્સને રવાડે ચડી ગયો અને ડ્રગ્સ પછી આખી જિંદગી બગાડે છે, છતાંય એ બીજા મિત્રોએ જ તેને ડ્રગ્સના રવાડામાંથી એના મા બાપને કહી અને તેમાંથી એને છોડાવ્યો. અને આમાં ખૂબ જ અમને મજા આવી આ પિક્ચરમાં. ડોક્ટર વંદના રવૈયા સુરત સિનેપ્લેક્સમાં એક પિક્ચર જોવા આવી હતી જેનું નામ છે સ્કૂલ ડે, બરાબર, અને જેમના નિર્માતા છે રાજેશભાઈ મહેતા. ખૂબ સરસ પિક્ચર છે એમને બનાવ્યું છે. હાલમાં જોઈએ છે તો મોટાભાગના યુવાનો છે એ વ્યસનમાં સંડોવાયેલા છે અને નશામાં ખૂબ એટલે ખૂબ પ્રચાર નશાનો થઈ રહ્યો છે. અત્યારે જોઈએ તો યુવાનો છે એ કોલેજમાં જ્યારે ભણતા હોય છે ત્યારે એમના મિત્રો છે, બરાબર, એ બધા મિત્રો છે એમને કોક એવો એને કોઈ સંગાત મળી જાય છે કે જે એમને આવા ખરાબ રસ્તે છે લઈ જાય છે. મોટાભાગના પ્રમાણ અત્યારે દૂષણ હોય જો કોઈ પણ આપણા યુવાનોમાં તો એ નશાનું થઈ રહ્યું છે. તો રાજેશભાઈ મહેતાએ એ નશા મુક્તિ અભિયાન સંદર્ભે આ પિક્ચર છે એ બનાવેલું છે. આ પિક્ચર છે એમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને તમામ સમાજના લોકો છે એમને આ પિક્ચર છે એ જોવા જેવું છે. એકવાર ખાસ બધાને મારી વિનંતી છે કે આ પિક્ચર એકવાર જુએ, જેથી કરીને આપણા સમાજમાં જે નશા ફેલાયેલો છે એ નશો છે એમાંથી 100% આ પિક્ચર જોયા પછી ઘણો બધો વિદ્યાર્થીઓ છે એમાં ફેરફાર થશે. બીજું એ કે વાલીની શું ફરજ છે, શાળાની શું ફરજ છે એ પણ આ પિક્ચરની અંદર બતાવવામાં આવ્યું છે. તો મારી સર્વને એવી વિનંતી છે, શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ, તમામ સમાજના લોકો એ બધા આ પિક્ચર છે એ જોવે અને ખાસ કરીને આ પિક્ચરનો મોટા પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં ફેલાવો થાય એવી મારી સર્વને વિનંતી છે. મહાદેવર. રાજેશભાઈ મહેતાએ જે સ્કૂલ ડે પિક્ચર બનાવ્યું છે તે ખૂબ સરસ છે. યુવાધન માટે એક મેસેજ છે અને ખૂબ સરસ છે. અને હું તો કહું કે દરેક સ્કૂલમાં પણ દરેક સ્કૂલના ટ્રસ્ટીએ બધાએ આ પિક્ચર ખરેખર જોવું જોઈએ. વાલીઓએ ફેમિલી સહિત આ પિક્ચરનો લાભ લેવો જોઈએ.